દ્વાપર યુગ યુદંબહી ગામે ભીલ હતો એક મંગળ નામે, ભીલ હતો એક મંગળ નામે, ભીલ હતો એક મંગળ નામે. હે દેવી સાંભળો, દ્વાપર યુગ યુદંબહી ગામે ભીલ હતો એક મંગળ નામે, ગૌધન લઈ જંગલમાં આવે, અરે અંબાજીની ગાય ચરાવે. હે દેવી બાપ, આ અજમલ કોઈ બીજો નથી તો કે આગલા જન્મની અંદર જો એક જન્મ નહીં પણ જન્મ જન્મનું ભજન ભેગું થાય ને એના પાટે ઠાકર આવે બાપ, એના આંગણે આવે, એક જન્મ નહીં. આ નારિયેળ છે શ્રીફળ, આપણે વધેરી છે બધા શ્રીફળ. હવે નારિયેળને તમે પહેલા ઘા કરો નો તૂટે, બીજા ગાયે નો તૂટે, ત્રીજા ગાયે નો તૂટે અને ચોથા ગાયે તૂટે ને તો એમ નો સમજાય કે આગળના 3 ઘા ખાલી ગયા. આગળના 3 ગાયે ખોખરું કર્યું એટલે ચોથા ગાયે ફૂટ્યું છે સાહેબ. એમ કરેલું ક્યાંય જાતું નથી, એટલે કીધું છે બાપ, કારણ કે ભજન કરેલું ક્યાંય જવાનું નથી સાહેબ. આ બાજુ ભોળાનાથ ભવાનીને કહે છે કે હે દેવી, આ મંગળા નામનો ગોવાળ છે. અજમલજી મહારાજ આગલા જન્મે મંગળા નામનો ગોવાળ હતો અને ગૌધન લઈ ગાયું ચરાવતો સાહેબ. ગાયું ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવતો. ઈ મંગળા નામનો ઈ ગોવાળ ગાયુંની સેવા કરતો અને એમાંથી જે કઈ ચરઈ મળે એમાં પોતાનું ગુજરાન ચલાવતો. હું તો કહું છું, ભગવાન પાસે સંપત્તિ માગો ને તો એટલી માગજો कि मैं भी भूखा न रहूं और मेरा संत भी भूखा न जाए, इतना देना स्वामी. हे देव, जो देवा बैठो હોય તો એટલું દેજે કે मैं भी भूखा न रहूं और मेरा संत भी भूखा न जाए, મારા આંગણેથી કોઈ ભૂખ્યું ન જાય બાપ. હે જી તારા આંગણિયા હે પૂછીને, એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો રે એ આપજે રે. એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો મીઠો આપજે રે એ આપજે. તમારા આંગણે કોક આવે ને કઈક આપી દેજો, એમ નામ નથી આવતો. તમારા દિવસ રે દેખીને દુખિયા આવે, એમ નામ કોઈ નથી આવતું. જસદણ ની અંદર આલા ખાચર અને વિચાર કરજો, એટલું દાન આપતા કે લોકોની અંદર દાન દેતા 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 કાળ ભાડીએ એટલું કીધું કે બાપુ હવે તો અનાજના ભંડાર ખૂટવા આવ્યા છે, હવે તો દાન ઓછું કરો, હવે દાન દેવાનું બંધ કરો. આપણા આમજો અનાજના હવે કોઠા ખૂટવા આવ્યા છે. અને જસદણના આલા ખાચરે એટલું કીધું, કારભારી બાપ આ મને જોઈને નથી આવતા તો કે બાપ આજ મારો દી જોઈ, આજ મારો દિવસ છે ને ઈ જોઈ અને મારા આંગણે આવે છે કે બાપુ ગોળ હોય ને અહીંયા માખ્યું હોય, હે કે ગોળ હોય અહીંયા માખ્યું હોય. કાળવાડીએ કીધું બાપુ ગોળ હોય અહીંયા માખ્યું હોય. અને તેથી જસદણના આલા ખાચરે ગોળની ભેલીયું મગાવી અને ગોળની ભેલીયું મગાવી અને એની ઉપર અંચળો ઢાંક્યો અને બરોબર રાત પડી અને કારભારીને બોલાવીને કીધું કે બાપુ તમે કહો છો ને ગોળ હોય અહીંયા માખ્યું આવે? તો કે હા. તો કે આ અંચળો ઊંચો કરો. અને કારભારી અંચળો ઊંચો કર્યો તો ગોળની ભેલીયું જોઈ. એટલે આલા ખાચરે કીધું કે કારભારી તમે કહો છો ને ગોળ હોય આ માખ્યું આવે, અત્યારે તો આ ગોળ છે, માખ્યું ક્યાં લાવી દો. કે બાપુ અત્યારે તો રાત છે, જો દી હોય ને તો માખ્યું હોય. હે અત્યારે તો રાત છે, જો દી હોય તો માખ્યું હોય. અને તેથી આલા ખાચરે કીધું કે આજ મારો દી છે ને એટલે મારી પાસે આવે છે સાહેબ. એ જી તારા દિવસ ને એ દીખીને દુખિયા આવે રે આવકારો મીઠો એ આપજે રે. નકર આંગણે કૂતરું નો આવે હો.
જો તમારો દી જેના અહીંયા મહેમાન આવતા છે, જેના અહીંયા સાધુ સંતો આવતા છે, આ સાધુડાઓ જે હવારમાં રામ રોટી જે વસ્તી ચેતવવા